રાજકોટના જેતપુરમાં કાગવડ ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની મીટિંગ યોજાઈ. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પત્રિકા બહાર પાડી ટ્રસ્ટીઓને મીટિંગ માટે કહેવામાં આવ્યો. ખોડલધામ ટ્રસ્ટની 3 મહિને મીટિંગ યોજવામાં આવે છે. સૂત્રોની માહિતી મુજબ ખોડલધામમાં પણ ટ્રસ્ટીઓમાં અંદરખાને વિખવાદ ચાલતો હોવાની વિગતો. 100માંથી 50 ટ્રસ્ટીઓ ગેરહાજર. ખોડલધામ મીટિંગ રૂમમાં બંધ બારણે નરેશ પટેલની અધ્યક્ષતામાં મીટિંગ ચાલુ. દરેક સમિતિઓ તેમજ હિસાબો રજૂ કરવા માટે મીટિંગો બોલાવવામાં આવે છે. લેટરમાં ફરજિયાતપણે હાજરી આપવાનું કહેવા છતાં ટ્રસ્ટીઓની સૂચક ગેરહાજરી. ખોડલધામમાં પણ રાજકારણ ચાલતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યો છે. વિશ્વાસ રાજપૂત, ટીવી18 ન્યૂઝ, જેતપુર. ખોડલધામ ટ્રસ્ટની આજે 3 મહિનાની ક્વાર્ટરલી મીટિંગનું આયોજન હતું. આજે તમામ ટ્રસ્ટીઓમાંથી લગભગ 75% જેવા ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા અને ખાસ કરીને આજે મુખ્ય મુદ્દો જે ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલનું આયોજન કરવા જઈ રહ્યું છે એનું પ્લાનિંગ અત્યારે ક્યાં સુધી ટ્રસ્ટ એનું કામ કરી રહ્યું છે અને તમામ ટ્રસ્ટીઓ વધારેમાં વધારે આ પ્રોજેક્ટની અંદર સમય આપે અને આ પ્રોજેક્ટ વહેલાસર પૂરો થાય એવી ભલામણ કરવામાં. બિલકુલ દરેક સમિતિઓ, આમાં ઘણી બધી સમિતિઓ કાર્યરત છે અને દરેક સમિતિઓની સમીક્ષા આ મિટિંગની અંદર થતી હોય છે. એમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની સમિતિ હોય કે સોમનાથ ટ્રસ્ટની સમિતિ હોય, આમાં કાંઈ પણ એમના પ્રશ્નો હોય અથવા તો કોઈ એની નિર્ણય લેવાના હોય બધા નિર્ણય પણ હાથ લેવાના છે. ઘણા ટ્રસ્ટીઓ ગેરહાજર રહ્યા છે. બિલકુલ નહીં. આ તમામ ટ્રસ્ટીઓને જ્યારે આમંત્રણ ગયું હોય તેમાંથી 25% ગેરહાજર હોય તો સ્વાભાવિક છે, કારણ કે કોઈને કાંઈ કામ આવી ગયું, પ્રસંગ હોય, કોઈ માઠું કામ હોય તો આ તો સ્વાભાવિક છે કે લોકો કદાચ ન આવી શકે.